આજે તમે ઓળખાતી પણ નથી ગાઈસ, મારી હાલત કેવી કરી નાખી. ચાલો તમને શરૂઆતથી બતાવું. હેપી ધૂળેટી ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? તો ગાઈસ કાલે મારામાં રિચાર્જ નહીં હતું એટલે મેં આજે બ્લોગ નાખું છું, ચાલશે ને? તો મેં ઊભીને જોઉં છું કે મારા મુલ્લામાં બધા ધૂળેટી રમતા છે, કેવી રીતે રમતા છે. મેં અહીંયા કોરી બેસેલી છે, જો તમને બતાવું. મારી મમ્મીને કલર લગાવીને અને પછી મેં મારી મમ્મીને એકદમ મને પર થોડોક લગાવી દે એટલે પછી મારી મમ્મી ચાંદલો કરી આપ્યો અને પછી અમે લોકો બધા નીકળી ગયા ગ્રાઉન્ડ પર જવા માટે, કારણ કે બધા ત્યાં જ મેચ રમે છે એટલે અમે લોકો જઈએ છીએ ત્યાં. અને આ કશીશ અમે લોકોએ બોલાવેલી હતી કે તું આવો ઘરે તારું કામ છે એમ કરીને અમીને બરાબર રંગી ખાઈ ગાઈસ. એનું મોઢું જોયું તમે. અને પછી ગ્રાઉન્ડ પર આવીને મસ્ત અમે ધૂળેટી રમ્યા ગાઈસ, કે ગાડીને બી આખી ધૂળેટી રમાઈ દીધી, આખી ગુલાલ વાળી થઈ ગઈ. જો આ તો મારી જ પછાડી પડી ગયેલી. અને પછી ઘરે જઈને અમે વિચાર્યું કે ચલો મેગીને આપણે બરાબર રંગીએ, પણ મેં એના જગ્યાએ તો શું છે યાર, આ લોકોએ મને જ રંગી કાઢી બરાબર. અને પછી મને રંગી એટલે પછી મેં આને જવા જ નહીં દીધી. મેં પણ પેલીને પકડીને બરાબર એને રંગાઈ દીધી. મેં પણ થોડીક હેલ્પ કરી દીધી. અને આ જો ગાઈસ મારા માથામાં ઈંડા ફોડ્યા, બહુ જ ગોજું લાગે છે, મને તો કઈ ગમતું બી નથી. હવે શું કરે. સાઈડ પર ઉભીને મેં પાણી પીતા હતી અને આ લોકો મને કહે કે ચાલો તારો ગુલાલ કાઢી નાખો એટલે તને નવડાવું. અમે પાઇપ પણ લંબાવ્યો છે. એવી રીતે કહીને જો ગાઈસ મારી ફિલ્ડિંગ ગોઠવીને મને નીચે સુવડાવી દીધી. અને આ જો ગાઈસ આ લોકો નવડાવે. એ મેરે સાથ નહીં હોગા તો કિસકે સાથ હોગા. અને પછી ઘરે આવીને મસ્ત નાઈ ધોઈને મારી ગાડીને ચમકાવું છું, કેમ કે એને પણ આખી ગુલાલ વાળી કરી નાખેલી હતી. એટલે પછી મેં કીધું કે ચાલ એને પણ નૂછી કાઢું. ને આ જો ગાઈસ મેં ટી શર્ટ છપાવેલી હતી મેચની, પણ મેચ રમવા તો મને કોઈ લઈ નહીં જાય એટલે ટી શર્ટ પહેરી દીધી. મારું પણ ધૂમધૂમ તૈયાર થઈ ગયું, કારણ કે મેં મસ્ત નાઈ ધોઈને નીકળેલા છે. પાછી મારી હાલત જો ગાઈસ. અને આ કલર તો જે ફિરકીમાં દોરી ઘસે ને એ કલર લગાવેલો છે, એકદમ પક્કો. નીકળશે કે નહીં યાર. પિયાને રંગવાની તો બાકી જ રહી ગયેલી હતી એટલે પાછા અમે લોકો ભીમરાડ ગયા અને ભીમરાડથી ડાયરેક્ટ એને વેસુ લાવ્યા ને મસ્ત બરાબર એને મારા મુલ્લામાં જ રંગી. એનો જ વ્હાઈટ કલર એના પર જ ફેંકીને જો ગાઈસ એને ભૂત જેવી બનાવી દીધી. બાલ તો જો એના વ્હાઈટ વ્હાઈટ. દુઃખ દર્દ પીરા કે સાથ મુझे बताना पड़ रहा है कि मैं ही हूँ गाइस. અને બધા જ છોકરા લોકો મેચ રમવા ગયેલા હતા સવારથી, અને બધા મેચ રમીને આવ્યા એટલે બધાના ઘરે ઘરે આવીને આવી રીતે રંગીને ગયા. અને આ જો ગાઈસ મારી હાલત, માથા મારી તો ખુલ્લું ગુલાલ પડે છે. તો બાય બાય, મળીએ નેક્સ્ટ બ્લોગમાં.